હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની રંગતમાં। તો આજે તમારી સાથે શેર કરીશ એકદમ ચટપટા, સોફ્ટ અને ટેસ્ટી એવા દહીં વડાની રેસીપી। જો દહીં વડા બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન આપીએ તો દહીં વડા એકદમ સરસ સોફ્ટ બને છે અને ટેસ્ટી બને છે। તો ચાલો દહીં વડાની રેસીપી જોઈ લઈશું। દહીં વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ અડદની દાળ લીધી છે અને અડધો કપ સામે મગની દાળ લીધી છે। તો બંને દાળને 2 થી 3 વાર પાણીથી સારી રીતે વોશ કરીને 4 થી 5 કલાક પલાળી દઈશું। તો 4 થી 5 કલાક પછી જોઈ શકો છો કે દાળ એકદમ સરસ પલળી ગઈ છે, સરસ સોફ્ટ બની ગઈ છે। મગની દાળ પણ સરસ પલળી ગઈ છે। તો હવે બંને દાળમાંથી પાણી કાઢી લઈશું અને એક મિક્સર જાર લઈ લઈશું અને બંને દાળને એમાં પીસી લઈશું। તો મિક્સર જારમાં 2 ચમચી પાણી ઉમેરીને દાળને પીસી લેવાની છે, વધારે પાણી નથી રેડવાનું। તમે અહીંયા એકલી અડદની દાળના પણ દહીં વડા કરી શકો છો, પણ સાથે આ રીતે થોડી મગની દાળ ઉમેરશો તો દહીં વડા એકદમ સરસ સોફ્ટ બનશે। તો બંને દાળને હવે પીસી લઈશું। તો સૌથી પહેલાં એને મિક્સ કરી લઈશું અને પછીથી આ રીતે 5 થી 7 મિનિટ સુધી એક જ દિશામાં સતત એને ફેંટીશું, જેથી એની અંદર હવાના કણ ભરાશે અને દહીં વડા એકદમ સરસ ફૂલેલા, સોફ્ટ અને જાળીદાર બનશે। હવે ખીરું આપણું બરાબર તૈયાર થયું છે કે નહીં એ જાણવા માટે એક વાટકીમાં પાણી લઈ લઈશું અને એમાં આ રીતે મૂકીને જોઈ લઈશું તો પાણીમાં તરે છે, એનો મતલબ કે ખીરું એકદમ સરસ પરફેક્ટ છે। તો હવે એમાં મસાલા કરી દઈએ। તો મેં અહીંયા અડધી ચમચી મીઠું લઈ લીધું છે, અડધી ચમચી આખું જીરું લઈ લીધું છે, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે। તો બધું જ મિક્સ કરી લેવાનું છે અને 5 થી 10 મિનિટ સુધી ખીરાને રેસ્ટ આપી દઈશું અને પછી એને તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે પાણીવાળો હાથ કરીને આ રીતે વડાને તેલમાં મૂકી દઈશું એક પછી એક। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। જેટલા કઢાઈમાં સમાય એટલા વડા મૂકી દેવાના છે તેલમાં અને પછી આ રીતે એને પલટાવી લઈશું, જેથી બધી જ બાજુથી વડા સરસ તળાઈ જાય। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી વડા અંદરથી પણ સરસ રીતે તળાઈ જાય અને કાચા પણ ના લાગે। તો સરસ એનો કલર આવી ગયો છે વડાનો અને સરસ ફૂલેલા પણ થઈ ગયા છે। તો આ રીતના લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી વડાને તળી લેવાના છે। હવે એક વાસણમાં પાણી લઈ લઈશું, નાની અડધી ચમચી હિંગ ઉમેરી છે અને વડા જે તળ્યા છે તે પાણીમાં ઉમેરી દેવાના છે। તો વડાને પાણીમાં આ રીતે 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું। 10 મિનિટ પછી વડાને આ રીતે 2 હાથથી પ્રેસ કરીને એનું પાણી બધું કાઢી લેવાનું છે। તો બધા જ વડા આ રીતે હાથથી પ્રેસ કરીને પાણી કાઢી લઈશું, જેથી વધારાનું તેલ પણ આમાંથી નીકળી જાય છે અને વડા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તો એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। ગળ્યું દહીં બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 ચમચા દહીં લઈ લીધું છે, તેમાં અડધી ચમચી મીઠું લઈ લઈશું અને 4 મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરી છે। હવે બધું જ મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ સ્મૂથ દહીં બનાવી લેવાનું છે। સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં વડા મૂકીશું, ત્યાર પછી જે દહીં બનાવીને રાખ્યું છે તે રેડીશું। ત્યારબાદ મેં ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી બનાવીને રાખી છે તેની ઉપર રેડીશું। આ ચટણીથી દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ત્યાર પછી કોથમીરની ગ્રીન ચટણી છે તેની ઉપર રેડીશું અને હવે શેકેલા જીરાનો પાવડર છે તેની ઉપર ભભરાવીશું અને થોડો મરી પાવડર અને લાલ મરચું પાવડર છે તે પણ એની પર સ્પ્રિંકલ કરીશું। તો બસ તૈયાર છે એકદમ ચટપટા, ટેસ્ટી અને સોફ્ટ એવા દહીં વડા। તો રેસીપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો। આ રીતથી દહીં વડા ખૂબ જ ટેસ્ટી બને છે। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।